નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતની શાળાકીય શિક્ષણ વ્યવસ્થાના મજબૂત માળખાને સમજીએ. આ એક એવી સિસ્ટમ છે જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડે છે. તો તૈયાર થઈ જાઓ, આપણે ઊંડાણમાં ઉતરવાના છીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે લાખો વિદ્યાર્થીઓ, હજારો શાળાઓ અને એમના શિક્ષકો, આ આખું તંત્ર રોજબરોજ કેવી રીતે ચાલતું હશે? આ સવાલ જેટલો મોટો છે એનો જવાબ એટલો જ રસપ્રદ છે. તો જવાબ છે એકદમ સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ આઈડિયા. એક ત્રિપાઈ. જેમ એક ત્રિપાઈ 3 પાયા પર સ્થિર રહીને બધું સંતુલિત રાખે છે, બસ એ જ રીતે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પણ 3 મજબૂત સંસ્થાઓના પાયા પર ટકેલી છે. તો ચાલો આ ત્રિપાઈના પહેલા અને સૌથી મહત્વના પાયાથી જ શરૂઆત કરીએ. આ છે GCERT, જેને આપણે આખી સિસ્ટમનો શૈક્ષણિક આત્મા કહી શકીએ. GCERT એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. એનું હેડક્વાર્ટર ગાંધીનગરના વિદ્યાભવનમાં છે, જે ખરેખર રાજ્યના શિક્ષણનું ધબકતું કેન્દ્ર છે. અને એમનું ધ્યેય વાક્ય જુઓ, તેજસ્વિનાવધિતમસ્તુ. એનો અર્થ થાય છે આપણું ભણતર તેજસ્વી બનો. આ એક જ વાક્યમાં આખી સંસ્થાનો ઉદ્દેશ્ય આવી જાય છે કે શિક્ષણ ગુણવત્તાવાળું અને પ્રભાવશાળી હોવું જોઈએ. GCERTની શરૂઆત 1988માં થઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે. એકદમ સરળ ભાષામાં કહીએ તો જે કામ દેશના લેવલ પર NCERT કરે છે, એ જ કામ ગુજરાતના લેવલ પર GCERT કરે છે. શિક્ષણની દિશા નક્કી કરવાનું કામ. તો GCERT કરે છે શું? એમનું મુખ્ય કામ છે પ્રાથમિક શાળાના બાળકો માટે અભ્યાસક્રમ બનાવવો, શિક્ષકોને બેસ્ટ ટ્રેનિંગ આપવી અને પ્રજ્ઞા જેવા નવા પ્રયોગોથી ક્લાસરૂમને જીવંત બનાવવો. એમનો ફોકસ એક જ છે, શિક્ષણની ગુણવત્તા. ચાલો હવે બીજા પાયા પર જઈએ. જો GCERT શૈક્ષણિક આત્મા છે, તો ગુજરાત શિક્ષણ બોર્ડ એટલે કે GSEB એ મજબૂત વહીવટી માળખું છે, જે બધું વ્યવસ્થિત અને નિયમ મુજબ ચાલે એ સુનિશ્ચિત કરે છે. GSEBની સ્થાપના 1973માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર પણ ગાંધીનગરમાં છે. આ સંસ્થાનું કામ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મોટા નેટવર્કનું સંચાલન કરવાનું છે. તો આ બંને વચ્ચે મોટો ફરક શું છે? બહુ સિમ્પલ છે. GCERT ધોરણ 1થી 8ના શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપે છે, જ્યારે GSEB ધોરણ 9થી 12ના વહીવટ, પરીક્ષાઓ અને નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એક શૈક્ષણિક ભાગ સંભાળે છે, બીજું વહીવટી. આમ જુઓ તો GSEBની જવાબદારીઓ ખૂબ જ મોટી છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ લેવી, નવી શાળાઓને મંજૂરી આપવી અને જો કોઈ શાળા નિયમો તોડે તો તેની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવાની સત્તા પણ તેમની પાસે છે. અને હવે ત્રિપાઈનો ત્રીજો અને એટલો જ મહત્વનો પાયો, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. આ એ સંસ્થા છે જે વિદ્યાર્થીઓના હાથમાં જ્ઞાનનું સૌથી પાવરફુલ સાધન એટલે કે પાઠ્યપુસ્તકો મૂકે છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના 1969માં થઈ હતી. એનું મુખ્ય મથક ગાંધીનગરનું વિદ્યાયન છે, જે રાજ્યના શૈક્ષણિક સાહિત્યનું કેન્દ્રબિંદુ છે. અને આ સંસ્થાનો જે ધ્યેય છે, તમસોમાં જ્યોતિર્ગમય, એ ખરેખર ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ. આ વાક્ય પાઠ્યપુસ્તકોનું સાચું મહત્વ સમજાવે છે, જે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આ મંડળનું કામ ધોરણ 1થી 12ના લાખો વિદ્યાર્થીઓ માટે સારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું, છાપવાનું અને સમયસર પહોંચાડવાનું છે. અને એ પણ માત્ર ગુજરાતીમાં જ નહીં, પણ અંગ્રેજી અને હિન્દી જેવા બીજા માધ્યમોમાં પણ, જેથી શિક્ષણ બધા સુધી પહોંચી શકે. તો રાજ્યની મફત પાઠ્યપુસ્તક યોજનાનો લક્ષ્યાંક શું છે? એક જ આંકડો, 100%. એમનો સંકલ્પ છે કે શૈક્ષણિક વર્ષના પહેલા જ દિવસે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના દરેક વિદ્યાર્થીના હાથમાં નવા પુસ્તકો હોવા જ જોઈએ. પણ આ બધી મોટી સંસ્થાઓની વાતો તો થઈ, પણ આ બધું જમીન પર કામ કેવી રીતે કરે છે? યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે છે કેવી રીતે? બસ અહીંથી જ જિલ્લા કક્ષાના અધિકારીઓની ભૂમિકા શરૂ થાય છે. જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે DEO અથવા DPEO એ એક એવા વ્યક્તિ છે જે આ ત્રણેય સંસ્થાઓ વચ્ચે એક પુલ તરીકે કામ કરે છે. તે બોર્ડ માટે પરીક્ષાઓનું સંચાલન કરે છે, GCERT માટે તાલીમ ગોઠવે છે અને પાઠ્યપુસ્તક મંડળ માટે પુસ્તકોનું વિતરણ સુનિશ્ચિત કરે છે. એ આ ત્રિપાઈને જમીન પર જોડી રાખે છે.
જરા વિચારો, બોર્ડની પરીક્ષા વખતે ડીઈઓ પર કેટલી મોટી જવાબદારી હોય છે. પેપરની ગુપ્તતા જાળવવાથી લઈને પરીક્ષા કેન્દ્રોમાં ચોરી અટકાવવા સુધીનું બધું જ એમણે સંભાળવાનું હોય છે. આ ખૂબ જ જવાબદારીવાળું કામ છે. આટલી બધી મહેનત અને આટલી જટિલ સિસ્ટમ, એનો છેવટનો હેતુ એકદમ સરળ છે. એ સુનિશ્ચિત કરવું કે શાળાના પહેલા દિવસે દરેક બાળકના હાથમાં નવું પાઠ્યપુસ્તક હોય. આ નાની વાત નથી. આ શિક્ષણના અધિકારનો પાયો છે. તો આ બધા પરથી શું સમજાયું? ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની સફળતાનું રહસ્ય આ 3 પાયાવાળા મજબૂત મોડેલમાં જ છુપાયેલું છે. એટલે આને આપણે આ રીતે યાદ રાખી શકીએ. GCERT એ શિક્ષણનો આત્મા છે, GSEB એનું માળખું છે અને પાઠ્યપુસ્તક મંડળ એ સાધન છે જેનાથી જ્ઞાન પહોંચે છે. આ ત્રણેય મળીને એક સંપૂર્ણ અને સંતુલિત વ્યવસ્થા બનાવે છે. પણ યાદ રાખજો, સૌથી સારી સિસ્ટમ પણ ત્યારે જ ચાલે છે જ્યારે તેનું અમલીકરણ કુશળતાથી થાય. આ ત્રણેય સંસ્થાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ વચ્ચેનો તાલમેલ જ આ વ્યવસ્થાની ખરી તાકાત છે. અને અંતે આ વિશ્લેષણ આપણને એક મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. આખરે આ આખું માળખું, આ બધા નિયમો અને સંસ્થાઓ એક ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીના ભણતરના અનુભવ પર કેવી અસર કરે છે? આના પર વિચારવા જેવો છે. આ વિશ્લેષણ માટે જોડાવા બદલ આભાર.